તો જૂનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં આવેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ હજી પણ યથાવત રહ્યો છે। દીકરીઓની સલામતી અને સુરક્ષાના ગંભીર પ્રશ્ને રોષે ભરાયેલા વાલીઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। ત્યારે આંદોલન કરી રહેલા વાલીઓને મળવા માટે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ મુલાકાત કરી હતી। ત્યારે વાલીઓ સાથે મુલાકાત બાદ વિવાદિત મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુ અને મળવા માટે 3 આગેવાનોને મોકલવામાં આવ્યા હતા, જેમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો સમાવેશ થયો હતો। પરંતુ આગેવાનો અને મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુ વચ્ચેની મુલાકાત રાજીનામું આપવાની માંગણી ફગાવી દીધી હતી। વાલીઓ સાથે ટ્રસ્ટી મંડળની મિટિંગ કરવાની હા પાડી હતી। ત્યારે વાલીઓની એક જ માંગણી છે કે કાંતિ ફળદુ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપે। મેનેજિંગ ટ્રસ્ટી તેમજ અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો અને વાલીઓ વચ્ચે એક મિટિંગ યોજાશે। ત્યારબાદ આ વિવાદનો સુખદ અંત આવે તેવી આશા સેવાઈ રહી છે। કાલની માંગણી જે અમારી છે આજની હતી, આગેવાનો બધા ભેગા થયા છે, કાંતિભાઈને મળ્યા અને કાંતિભાઈએ કીધું કે કાલે પટેલ કેળવણી મંડળમાં મિટિંગ થાય અને આનો નિર્ણય આવશે। પણ અમારે કહેવાનું એક જ છે વાલીઓનું કે જો આનો નિર્ણય કાંઈ નહીં આવે તો બધા સમાજ હારે થઈને કાંતિભાઈનું રાજીનામું દેવાનો અમારો નિર્ણય છે। જસવંતભાઈ દલસાણિયા મારી પાછળ ઉભા છે, રતિભાઈ ઈસુ, અમે બંને અને બીજા 2 ટ્રસ્ટીઓ જ્યાં રાજકોટ છે, મોટી ઉંમરના છે, અને અમે 6 ટ્રસ્ટીઓ અત્યારે ક્રિયાશીલ છીએ। મને મિટિંગમાં આવીએ છીએ। આજે 4.5 વર્ષ પહેલા મોહનભાઈ ઓફ થઈ ગયા પછી પેલી મિટિંગની અંદર ચોપડા લઈ જઈ અને મન પડે એવી મિનિટ બુક લખી અને ટ્રસ્ટી તરીકે ચડી બેઠા છે, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે। એ કેટલા અંશે વ્યાજબી છે? અમે તો કાયદાકીય લડત આપનારા માણસો છીએ અને કોઈ પણ કાગળિયો આપવાની ઇનકાર કરે આ સમાજે હવે વિચારવું થઈ ગયું છે। 2500 દીકરીઓ ભણતી ત્યારે મોહનલાલજી ઓફ થઈ ગયા ત્યારે અત્યારે 600 દીકરીઓ છે। સંસ્થાની અંદર મોહનભાઈ હતા ત્યારે 20 કરોડનું ભંડોળ મૂકીને ગયા હતા અને 14 કરોડના બોન્ડ હતા। એ બોન્ડ પાકતા 28 કરોડ બોન્ડ, 28 કરોડ બોન્ડના અને 20 કરોડ આ તમે કલ્પના કરો કે કેટલું ભંડોળ, એ જ ભંડોળ છે, એમાં એક પણ પૈસો વધારો થઈ ગયો નથી। દરરોજ સંખ્યા ઘટતી જાય છે, આવક ઘટતી જાય છે। દરેક યુનિટના અમે ઓડિટ જોયા તો યુનિટો લોસમાં હાલવા માંડ્યા છે। આરએસ કાલરિયા સારામાં સારું ઇંગ્લિશ યુનિટ આજે લોસ કરે છે અને હવે જો કોઈ પણ આડાવી સહી કરે તો જવાબદારી ઊભી થવાની ભય છે। કારણ કે હવે ઓડિટ થાય તો સહીના અધિકાર વહી ગયા પછી કોઈ બિલ પાસ થાય પણ એ કોઈ પણ વાતને કાયદાકીય રીતે સમજતા નથી અને પોતાની સંસ્થા હોય એમ કર્મચારીઓ પણ દબાવીને ખોલવાનો નહીં દરવાજો, મારે રજા સિવાય કોઈ અંદર આવવાનું નહીં। એટલે આ ક્યાંનો ન્યાય? સમગ્ર જૂનાગઢ જિલ્લો નહીં, સૌરાષ્ટ્રના આખાના પટેલ સમાજની સંસ્થા છે।